હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. ગુડ મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ છે અને ગુડ આફ્ટરનૂન પણ થવા આવી છે. વાગી ગયા છે 2:30 વાગી ગયા છે અને અમે નીકળ્યા છે. કાલે પ્રોગ્રામ હતો એટલે આજે તો 12 વાગે હું જાગી છું. અને આર્યા આવી છે તો આર્યાને જવાનું હતું એક જગ્યાએ. 2 દિવસથી થોડું કામ હતું એટલે લઈ નથી ગઈ. હે ને આર્યા? આજે આપણે ક્યાં જઈ રહ્યા છે? સ્પેક્ટ્રા મ્યુઝિયમમાં. એક સરસ મજાનું અમદાવાદમાં મ્યુઝિયમ ન્યૂલી ઓપન થયું છે એટલે એવું ડિસાઈડ કર્યું છે 2 દિવસથી કે કાલે જઈશું. એટલે આજે ફાઇનલી હું આર્યાને લઈને જઈ રહી છું ત્યાં સ્પેક્ટ્રા મ્યુઝિયમમાં. જોઈએ ગાઈઝ કેવું છે કેવું નહીં, કારણ કે હું પણ ફર્સ્ટ ટાઈમ જઉં છું. શૌર્ય આવે એટલે શૌર્યને તો હું પીઝા ખાવા કે તો ખાવામાં જ ધ્યાન હોય છે એટલે એને લઈ જઉં છું. પણ આર્યાને અમારે પીઝાને એવું થોડું ઓછું ભાવે છે રેર કેસમાં, એટલે એને આવું ફરવું કંઈક નવી જગ્યા હોય તો વધારે ગમે છે. એટલા માટે આજે અમે જઈ રહ્યા છીએ સ્પેક્ટ્રા મ્યુઝિયમમાં. જોઈએ ગાઈઝ કેવું છે કેવું નહીં બતાવું તમને. તમે ટિકિટ્સ મારી પર આવી ગયા છે. હા યારા, ટિકિટ્સ લેવાની છે ને? આવી લઈએ છે. અહીંયા એન્ટ્રીમાં આવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અને એન્ટ્રીની લાઈન લાગી છે. અરે કેવું લાગે છે? મસ્ત, બહુ જ મસ્ત છે ને. જો આપણે છે ને સ્ક્રીનને ટચ કરીએ છીએ. થોડી આમ દૂર જા. એ જમ્પ કર આરા, બીજી આવશે. ગાઈઝ અહીંયા બહુ બધા કલર છે અને આવું સરસ મજાનું અહીંયા છે. એની પર તમે છે ને કલર કરવાના, કલર કરીને પછી અહીંયા સ્કેન કરીને એટલે એ છે ને આ સ્ક્રીન ઉપર બતાવે કે કેવું લાગશે કેવું. ઇન્ટરેસ્ટેડ હે? સારું નહીં? એ આમાં કયો કલર આવે? જી આની અંદર આ જે ડોટ ડોટ હોય ને એના અંદર મતલબ પેલો આવે કયો? બ્રાઉન આવે અને બહારની સાઈડ યલો આવે. બ્રાઉન ને બહારની સાઈડ યલો. બહારની સાઈડ આ જે હોય ને એ યલો અને આ જે ડોટ છે ને એના અંદર બ્રાઉન. ઓકે, क्या ये रहा मेरा जिराफ येलो कलर का. वाह, इन्वॉल्वमेंट. वाह, so guys मैं कलर कर દીધો. મારો જીરાફ આવી ગયો. હવે દીકુ માસીનો જોઈએ કેવું આવે છે. અત્યારે તો એ કરી જ રહી છે. હવે અમે આપવા જઈશું. ક્યાં આવશે? કહેજી હા આવે એટલે. બહુ ભંગાર બની છે. અરે મારું ડ્રોઈંગ. ગાઈસ હવે ફર્સ્ટ ફ્લોર પર જઈએ છીએ અને સરસ મજાનું બહુ મજા આવી ને આર્યા. અને આ બેલ્ટ આપ્યો છે. 90 મિનિટ્સ થઈ જાય નહીં, હા 90 મિનિટ્સનું છે આઈ થિંક. તો 45 મિનિટ્સ બાકી હોય તો કંઈક રેડી થઈ જશે એવું હોય સમથિંગ, આઈ ડોન્ટ નો. બહુ જ મસ્ત છે અને આમ જાણે જમીનમાં ઘાસ ઉગેલી હોય ને એવું કંઈ આમ મસ્ત વરસાદી એટમોસ્ફિયર હોય એવું નહીં યાર. હા, એવું લાગે કે વરસાદ પડી રહ્યો છે નીચે. લાઈટ ચાલુ રહી છે.
પણ અહીંયા બહુ બધા કાચ છે એવું લાગી રહ્યું કે બહુ બધા છે જઈએ ઊભી રે બધાને જતી રહ્યા આપણે ફોટો પાડવાનો હાય આર્યા કેવું લાગી રહ્યું છે કેવું લાગે છે કલરફુલ આર્યા આર્યા વાહ ગાઈસ આ હોલ છે ને પણ થોડા વાગેવા નથી એટલે મજા આવે છે વાળું છે એ લાસ્ટ હતું અને બસ અહીંયા પછી છે આની જગ્યાએ 2 મિનિટ્સમાં અમારે બહાર નીકળવું પડશે પણ બહુ જ મસ્ત સારું છે તમને બહાર બિકોઝ અહીંયા બહુ બધા છે એટલા માટે અને બહુ જ મસ્તી કરી નહીં યાર આપણે મજા નહીં યાર ન્યૂ એક્સપિરિયન્સ છે ને હજી તો આપણા જોડે આટલો બધો ટાઈમ છે તો આપણું ગ્રીન હતું હવે બ્લુ થઈ મતલબ આપણે સાથે સાથે નહીં તમે આવી ગયા છે બહાર 90 મિનિટ્સનો ટાઈમ હતો પણ અમારો જોડે ટાઈમ પણ બહુ વધારે હતો પણ શૌર્ય હોય તો આર્યાનું શૌર્ય બંને પૈસા વસૂલ કરે મારે તો એવું કંઈ હતું નહીં ખાલી જોવાનું જ હતું કંઈ રમવાનું કેવું હતું નહીં ખાલી પેલું બોલિંગવાળું હતું હે ને થોડું બસ એ જ હતું બાકી તો બધું જોવાનું જ હતું એકવાર આવાય જોવા માટે સારું છે અને તમને લાઈટ શૂટિંગ એ બધું વધારે ગમતું હોય તો એકવાર આવજો અહીંયા અમદાવાદમાં છે બહુ સારું છે અને એની આમ એક્ઝિટ કરીએ એટલે તરત છે કેફે એટલે એની અંદર જ છે કેફે એ કેફેમાં અમે બેઠા છીએ એક કોફી મંગાવી કેપેચીનો અને આર્યાએ મંગાવી ઓરિયો શેક અમે બંને લોકોબાઈ હાઉસ ઓફ મિન્ટોબા કેફેનું નામ છે 494 આમ તો 594 હતું પણ 100 જ્યાં ટિકિટ લઈએ ત્યાં ડિસ્કાઉન્ટ કૂપન આવે છે 100 એટલે 494 થયું બસ હવે નયનને યશપાલ આવે એની રાહ જોઈએ છીએ એ ક્યાં ગયેલા છે એમને એવી નહોતી ખબર કે અમે આટલા વહેલા આવી જઈશું એટલા માટે હવે અમે થોડી વાર કોફી પીશું ટાઈમપાસ કરવા જ કોફી પીવી પડે છે કેમ કે બહાર બહુ જ ગરમી છે એટલે બહાર તો રહેવાયું નથી એટલે મેં આ ડિસાઈડ કર્યું કે કોફી પીશું પછી અમે જઈશું ઘરે નયનને આવે વાવ મસ્ત છે ને યાર મસ્ત અમે નીકળી ગયા હતા ત્યાંથી પણ પાણીપુરી બી ખાઈ લીધી ત્યાં સુધી તો બ્લોગ યાદ જ ના આવ્યો અને બસ અહીંયા એક છે ન્યૂની કરી ત્યાં જોવાયા છે કે કેવા કપડાં મળે છે કેવાનું અહીંયાથી જતી હતી તો બહુ સારું સારું કલેક્શન લાગેલું છે હવે જોઈએ હા ને આવું કેવું મળ્યું છે કંઈ કલેક્શન તો સારું છે પણ હાલ છે ને આ બધું જ મારી ફ્રેન્ડ છે ઝોઝો ત્યાં બધું મળે છે એટલે હાલ હવે જો કંઈ લેવાનું થાય છે કે નહીં મારે તો ટી શર્ટ જોઈતી હતી પણ હવે ટી શર્ટ લાગતું નથી જોઈએ ગાઈઝ જઈને આવ્યા બધા જ વન પીસ હતા એક પણ એવું નહોતું કે ટી શર્ટ હોય કે શર્ટ હોય બધા જ વન પીસ ને સ્કર્ટ એ મારા કોઈ કામના હતા નહીં કેમ કે મારી ફ્રેન્ડ છે ઝોઝો એમાંથી 100માંથી હું લાવતી હોઉં છું એવા જ એના કરતાં તો ત્યાં સારા હોય છે અને ભાવ પણ 3000 4000 હતો પણ કોઈ વન પીસ કંઈ ગમ્યું નહીં મને તો અત્યારે સમર વેકેશન માટેના સારા હતા પણ ક્યાંય જવાનું નથી હમણાં એટલે કંઈ લઈને કોઈ કામનું નહોતું હું ખાલી મને શર્ટ વધારે ગમે છે એટલે શર્ટ હું જોવા ગઈ હતી શર્ટ ને ટી શર્ટ રેગ્યુલર વિયરમાં પણ કંઈ મજા આવી નહીં મને એટલે હવે અમે નીકળી ગયા છીએ જવા માટે અમે આવી ગયા છે ફન બ્લાસ્ટમાં હવે જોઈએ આર્યન ક્યાં ક્યાં કઈ ગેમ રમવી છે મને તો આ ગેમ એમને થોડો ઓછો શોખ છે પણ આર્યા માટે શૌર્ય માટે બધા માટે મારે આવવું પડે છે
મંથલી 2-3 વાર. એટલે હવે જોઈએ અને શું રમવું છે શું નહીં. કેટલી થઈ? 171 ગાઈસ થઈ ગઈ છે. ટિકિટ માટે સ્પેશિયલ આવ્યા હતા. એની યશપાલ સ્પેશિયલ ટિકિટ માટે જ આવ્યા હતા. હવે 171 ટિકિટનું શું આવે જોઈએ. આમ તો કંઈ આવવાનું નથી. પર્સ એવું કંઈક આપશે, બાકી કશું આવશે નહીં. એ જો આવડું કહેતો હતો ને. અહીંયા ગાઈસ છે ને સરસ મજાનું કરાઓકે સિસ્ટમ છે અને અમે ગુજરાતી ગીતો ગાઈ રહ્યા છે. જોઈ મહિના થયા બાદ ના મળો એના સમાચાર. હાથે ના નજરો વાળીતી મોનીતી મળતી. બહુ મજા આવી ગઈ લે છેલ્લે. વગર પૈસાએ બહુ એન્જોય કરી લીધું આમાં. ગાઈઝ અમે નીકળી ગયા ફન બ્લાસ્ટમાંથી કારણ કે આઉટડોર ગેમ તો આર્યાની કોઈ ઈચ્છા નથી. અંદર ઇન્ડોરમાં ખાલી એક ટિકિટો માટે ગયા હતા. ટિકિટોમાં શું આવ્યું છે ખબર? 2 ડાર્ક ફેન્ટાસી અને એક આ યુનિકોર્નવાળી પેન. બસ 171 ટિકિટ આવી હતી. બસ આટલામાં આટલું જ આવ્યું. પણ કંઈ નહીં, ટિકિટોમાં ઈચ્છા પૂરી થઈ ગઈ. 2-3 ગેમમાં એવું હતું કે ટિકિટ જ ના આવી એટલે વેસ્ટ થઈ ગયું. કંઈ નહીં, મોજ પડી ગઈ. હવે નીકળ્યા છીએ અમે ઘરે જવા. હું આવી ગઈ છું અમારા તૃષાબેનના ઘરે ન્યૂ હોમમાં. ઘર તો નહીં બતાવું કારણ કે આજે સરપ્રાઈઝ છે. હાલો, મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બહુ આફ્ટર લોંગ ટાઈમ, બહુ ટાઈમ પછી મળ્યા કેમ કે એ બેન બિઝી હતા, હું બિઝી હતી એટલા માટે. મળીએ ગાઈઝ, હવે થોડી ઘણી વાતો કરી લઈએ, પંચાયત કરી લઈએ, પછી શું કરીએ છીએ શું નહીં તમને બતાવીએ. એટલે હું ઘરે જ જતી હતી પણ રસ્તામાં અમારી બંને વાત થઈ એટલે અમે અહીંયા આવી ગયા છે. ગાઈઝ ભૂખ લાગી હતી બહુ જ એટલા માટે બર્ગરને એવું મંગાવ્યું હતું, ખવાઈ ગયું. અને પછી જ યાદ આવે છે કે વ્લોગ બનાવવાનું ચાલુ હતું. આર્યા મને હેર ઓઇલ કરી આપો છો. હવે એને ફાવતું નથી પણ ધીમે ધીમે ટોટો કરે છે. ગાઈસ ફાઇનલી બધા સૂઈ ગયા છે અને વાગ્યા છે રાતના 12. ભૂલી જ ગઈ હતી. આજે તો મેકડી ખાધું હતું એટલે કંઈ જમ્યા નથી. બર્ગર ખાઈને હવે આર્યા પણ સૂઈ છે. આર્યાએ નથી ખાધું કેમ કે એને નહોતું ખાવાનું. મેં એને ખાધું, ખાઈને સૂઈ ગયા છે હવે. એટલે બધાની ગુડ નાઇટ, જય અંબે, હરિ.